સ્ટાન્ડર્ડ 12 ની અંદર ચેપ્ટર નંબર 8 બરાબર ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 8 ની અંદર આગળ વધીએ તો છેલ્લા લેક્ચર ની અંદર આપણે ચાર પ્રકાર જોયા હતા. ક્યાં ચાર પ્રકાર જોયા હતા? તો કે પહેલું હતું રેડિયો વેવ. રેડિયો વેવ જે છે તેની અંદર એનો ઉદ્ભવ સ્થાન, એનો ઉપયોગ અને એમાં તરંગ લંબાઈની આવૃત્તિનો દર. તો ઉદ્ભવ સ્થાન શું હતું રેડિયો? તો કે પ્રવેગિત વિદ્યુતભાર જે છે તેને લીધે જે તરંગ ઉદ્ભવે તેનો ઉદ્ભવ સ્થાન. બીજાની અંદર ઉદ્ભવ સ્થાન શું હતું? માઇક્રોવેવ. તો કે ક્લાયસ્ટ્રોન, મેગ્નેટ્રોન ને ગન ડાયોડ એનો ઉદ્ભવ સ્થાન. ત્રીજાનો ઉદ્ભવ સ્થાન શું હતો? ઇન્ફ્રારેડ નો. તો કે કોઈ પણ ગરમ પદાર્થમાંથી જે ઉત્સર્જિત વિકિરણ છે એને ઇન્ફ્રારેડ તરંગ કહેવામાં આવે. ચોથાનું ઉદ્ભવ સ્થાન શું હતું? તો કે કોઈ સામાન્ય બલ્બ છે, જ્વાળાઓ છે, ઇન્ડેક્શન લેમ્પ છે. આ ચોથાનું ઉદ્ભવ સ્થાન હતું. ત્રણેયની તમને આવૃત્તિના ગાળા આવડવા જોઈએ. સોરી, ચારેયના આવૃત્તિના શું આવડવા જોઈએ? ગાળાઓ આવડવા જોઈએ. એના પછી ચારેયનો ઉપયોગ. તો કે રેડિયો તરંગ છે એનો ઉપયોગ ક્યાં તો કે ટીવી છે, રેડિયો છે, રેડિયો પ્રકાર FM છે, AM રેડિયો છે, મોબાઈલ જે છે, અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી માટે, શોર્ટવેવ બેન્ડ માટે આવી બધી જગ્યાએ એનો શું થાય? ઉપયોગ થાય. એવી રીતના માઇક્રોવેવનો ઉપયોગ ક્યાં? તો કે લડાકુ વિમાન છે, જળ પરિવહન છે, સેટેલાઇટ છે, રડાર છે, વિમાનની કોઈ પણ દિશા જાણવા માટે, ક્રિકેટના બોલની સ્પીડ માપવા માટે, ટેનિસના બોલની સ્પીડ માપવા માટે આવી બધી જગ્યાએ કોનો ઉપયોગ થાય? માઇક્રોવેવનો ઉપયોગ. માઇક્રોવેવ ઓવનની અંદર ખોરાકને રાંધવા અથવા ગરમ કરવા માટેનો ઉપયોગ થાય. આ બધી વસ્તુ જે છે એ કોના માટે થઈ? માઇક્રોવેવ માટે. હવે એના પછી જે આવે છે એ આપણી પાસે કોણ આવે છે? તો કે ઇન્ફ્રારેડ. તો ઇન્ફ્રારેડ તરંગો જે છે એનો ઉપયોગ ક્યાં? તો કે ઇન્ફ્રારેડ LED કોઈ પણ હાઈફાઈ સિસ્ટમના કંટ્રોલ ના રિમોટ કંટ્રોલ કરવા માટે રિમોટ ની અંદર ઉપયોગ થાય. ટીવી ના રિમોટ ની અંદર, CD DVD પ્લેયર્સ ના રિમોટ ની અંદર, અથવા કોઈ પણ પાર્ટ છે એનું નિરીક્ષણ કરવા માટે લશ્કરી સાધનોની અંદર બધી જગ્યાએ ઇન્ફ્રારેડ નો ઉપયોગ થાય. એના પછી દ્રશ્ય પ્રકાશ. કોઈ પણ વસ્તુ જોવા માટે આપણી પાસે દ્રશ્ય પ્રકાશ હોવો જરૂરી છે. જોવા માટે દ્રશ્ય પ્રકાશ એટલે શું? તો કે જે વસ્તુ ઉપર જો પ્રકાશ પડતો હોય, વસ્તુ ઉપર પ્રકાશ પડતો હોય તો તે વસ્તુ આપણે જોઈ શકીએ. કારણ કે વસ્તુ ઉપર એ પ્રકાશ પડતો જ નથી. જો વસ્તુ ઉપર પ્રકાશ પડતો ન હોય તો તે વસ્તુ તમે જોઈ શકો નહીં. ખ્યાલ આવ્યો? બરાબર. તો હવે એના પછી પાંચમો પ્રકાર છે. પાંચમો પ્રકાર જે છે શું છે? પારજાંબી કિરણ. અલ્ટ્રાવાયોલેટ વેવ જેની આવૃત્તિનો ગાળો, તરંગ લંબાઈનો ગાળો છે 4 × 10⁻⁷ મીટર થી 6 × 10⁻⁷ મીટર. સોરી 10 મીટર. આ એની તરંગ લંબાઈનો ગાળો છે. જોજો અલ્ટ્રાવાયોલેટ બે માર્ક્સમાં પૂછાઈ શકે. અલ્ટ્રાવાયોલેટ બરાબર. આવૃત્તિનો ગાળો પારજાંબી અને પારવર્ત યાદ રાખો. જાંબી એટલે વાયોલેટ એવું યાદ રાખો. એટલે અલ્ટ્રાવાયોલેટ ખ્યાલ આવે. 4 × 10⁻⁷ મીટર થી 6 × 10⁻10 મીટર. સૌથી સારામાં સારું સ્ત્રોત જે છે અલ્ટ્રાવાયોલેટ એ છે સૂર્ય અથવા અમુક પ્રકારના પદાર્થોમાંથી અલ્ટ્રાવાયોલેટનું ઉત્સર્જન થાય. તો સારામાં સારું સ્ત્રોત જે છે એ શું છે? સૂર્ય. હવે તો કે સૂર્યમાંથી જ્યારે અલ્ટ્રાવાયોલેટ તરંગોનું ઉત્સર્જન થાય, સૂર્યમાંથી જ્યારે અલ્ટ્રાવાયોલેટ તરંગો પૃથ્વીની સપાટી તરફ આવતા હોય ત્યારે વચ્ચેના વિસ્તારમાં ઓઝોન સ્તર જે પૃથ્વીની સપાટીથી 40 થી 50 કિલોમીટરની અંતર આવેલું છે. ઓઝોન સ્તરમાં મોટાભાગના અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે ને એનું શોષણ થઈ જાય. મોટા ભાગમાં ઓઝોન સ્તરમાં અલ્ટ્રાવાયોલેટ તરંગોનું શોષણ થઈ જાય. એટલે આપણે એવું કહી શકીએ કે સૂર્યમાંથી જ્યારે અલ્ટ્રાવાયોલેટ તરંગોનું
થાય ત્યારે સંપૂર્ણ અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે એ પૃથ્વીની સપાટી સુધી પહોંચતા નથી. શું કામ? તો કે વચ્ચેના વિસ્તારમાં ઓઝોન સ્તરની અંદર એનું શું થઈ જાય? શોષણ થઈ જાય. જે આપણા સપાટીથી કેટલું છે? ઊંચું 40 થી 50 કિલોમીટર ઊંચાઈએ તે આવેલું છે. આમાં શું લખેલું છે? જો પારજાંબલી કિરણો ચોક્કસ પ્રકારના લહેર અને વધારે ગરમ પદાર્થોમાંથી ઉદ્ભવે છે. સૂર્ય પણ કિરણોનો અગત્યનો સ્ત્રોત છે. સૂર્યમાંથી આવતા પારજાંબલી તરંગો માટે વાતાવરણમાં લગભગ 40 થી 60 કે 50 કિલોમીટર ઊંચાયેલા ઓઝોન સ્તરમાં તેનું શોષણ થાય છે. ઉપરથી જે તરંગ જે છે આવશે, બરાબર? જો યાદ રાખજો, ઓઝોન સ્તર જ નો ઊંચા હોય. ચાલો, ઓઝોન સ્તર જ નથી તો શું થાય? તો બધા અલ્ટ્રાવાયોલેટ તરંગો પૃથ્વી સપાટી ઉપર જાય. બધા જો અલ્ટ્રાવાયોલેટ તરંગો પૃથ્વીની સપાટી પર આવે ને તો પૃથ્વીની સપાટી પર જીવન શક્ય ન બને. શું કામ? હાઈ ટેમ્પરેચર. કેવું ટેમ્પરેચર થઈ જાય? ખૂબ જ ઊંચું ટેમ્પરેચર. ખૂબ જ ઊંચું ટેમ્પરેચર થઈ જાય તો આપણું શરીરનું ટેમ્પરેચર જળવાય નહીં. બરાબર? આપણે ખબર છે કે 45 થી 46 ડિગ્રી સેલ્સિયસ ઉનાળામાં જો ટેમ્પરેચર થઈ જાય તો આપણું શરીર જે છે એ અમુક પ્રકારે કામ કરતું બંધ થઈ જાય. એનો મતલબ એવો થયો કે હાઈ ટેમ્પરેચર થઈ જાય તો જીવન જે છે એ પૃથ્વીની સપાટી પર શક્ય બને નહીં. ત્યારે એવો કે નહીં. બરાબર? તો ઓઝોન સ્તર જે છે એ શોષણ કરી લે છે. એ બહુ સારી વસ્તુ કહેવાય. બીજી વસ્તુ, જ્યારે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે એ માનવ શરીર પર પડે, માનવ શરીર પર, ધારો કે હાથ ઉપર અહીં પડે, જો હાથ ઉપર સતત પડે ને તો શું ઉત્પન્ન થાય? તો કે શરીર પર મેલેનિન ઉત્પન્ન થાય. મેલેનિન એટલે શું? તો કે જે ચામડી છે ને એને કાળી કરનાર. બાયોલોજી ભાષામાં બાયોલોજી વાળાને ખબર પડી જશે. બરાબર? તો આપણે ખબર હોય તો આપણે તડકાની અંદર બહુ રખડીએ ને તો આપણો ફેસ છે ને એ ડાર્ક થઈ જાય, કાળો થઈ જાય. તો કાળો થઈ જાય કારણ શું? તો કે અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે તો પ્યોર તો આવતા જ નથી. જે લૂ જેવું જે લાગતું હોય ને આપણે, બરાબર, એ અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે આપણે શરીર ઉપર પડે એટલે શું થાય? મેલેનિન ઉત્પન્ન થાય. એટલે જો ક્રિકેટની અંદર તમને ખબર હોય તો મેલેનિન ઉત્પન્ન ન થાય, ચામડી કાળી ન પડે તે માટે સનબર્નનો ઉપયોગ કરવામાં આવે. સનબર્ન એટલે તો કે સનનું પ્રોટેક્શન મેળવવા માટેની જે ક્રીમ જે આવે તે ઓલું ચોપડી એવો હોય ત્યાર હોય વ્હાઇટ કલર. એ શું કામે વ્હાઇટ કલરનું ચોપડે? તો કે અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે એના ઉપર પડે ને તો એ શોષણ ન થાય ચામડી દ્વારા, એ રિફ્લેક્ટ થઈ જાય. એટલે કોઈ પણ પ્રકારનું શરીર ઉપર નુકસાન કરે નહીં. તો આ શું કીધું? વધારે પ્રમાણમાં પારજાંબલી માનવ શરીર માટે હાનિકારક છે, પણ યુવી વધુ સમય રહેવાથી શરીરમાં મેલેનિન ઉત્પન્ન કરે છે જે ચામડીને કેવી પડે છે? કાળી પાડી દે છે. આ કિરણોનું સાદા કાચ વડે શોષણ થાય છે, તેથી કાચવાળી બારીમાં આપાત યુવી પ્રકાશની ચામડી કાળી પડતી નથી, તેથી સનબર્ન થતું નથી. સનબર્ન એટલે પ્રોટેક્શન જે આપણે મળી જાય છે. આ અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે ને એ સાદા કાચ વડે રોકી શકાય એવું કીધું. તો સાદી બારી હોય એમાં જો પ્રકાશ આવતો હોય તો અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે એની અંદર પ્રવેશતા નથી એવું કહેવામાં આવે. શું કામે? તો કે એનું પ્રોટેક્શન જે છે અહીંયા રોકાઈ જાય. ત્યાંથી અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે વધુ અંદર તરફ જઈ શકતા નથી. જો વધુ અંદર તરફ નથી જઈ શકતા તો એનો મતલબ એવો કે અલ્ટ્રાવાયોલેટ તરંગોનું પ્રોટેક્શન મેળવવા માટે તમે સાદા કાચના ચશ્મા પણ પહેરી શકો. સાદા કાચના ચશ્મા જે છે એ પણ પહેરી શકો. શું કામ? તો કે ચશ્મા જે છે ને તે ચશ્માની અંદર અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે એનું શું થઈ જાય? શોષણ થાય એટલે આપણે આંખ સુધી બરાબર પહોંચતા નથી. એટલે આપણે આંખને કોઈ પણ પ્રકારની ઇફેક્ટ થશે નહીં. બીજી વસ્તુ, આપણી આંખ જે છે એ અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે એ જોવા માટે સક્ષમ નથી. બરાબર? આપણી આંખ છે એ અલ્ટ્રાવાયોલેટ તરંગો જોવા માટે સક્ષમ નથી. તેથી જ કોઈ પણ વ્યક્તિ જ્યારે વેલ્ડિંગ કરતી હોય, લુહાર જે છે જ્યારે વેલ્ડિંગ કરતો હોય ત્યારે કાચના ચશ્મા અથવા કોઈ માસ્ક પહેરી, માસ્ક એટલે તો કે આ માટું રાખેલું હોય ખબર હોય તો બારી વાળો કાઢો, બરાબર, અને વેલ્ડિંગ કરતો હોય. શું કામ? તો કે આપણી આંખ જે છે એ જોવા માટે સંવેદનશીલ નથી. સંવેદનશીલ નથી એટલે શું થાય? તો કે નહીતર જો તમે ડાયરેક્ટ વેલ્ડિંગ કરો તો મીડિયા લેક્ચરમાં કીધું પ્રમાણે આપણી આંખ છે એ ડેમેજ થાય. ડેમેજ થાય એટલે તો આપણી આંખ જે છે ખરેખર જોવા માટે સક્ષમ નથી. તો આપણે જોયું એટલે આપણી આંખની અંદર શું ઉત્પન્ન થાય? બળતરા ઉત્પન્ન થાય. બરાબર? તો સાદા કાચને તો અલ્ટ્રાવાયોલેટ
ચશ્મા સાદા કાચના પહેરીએ તો અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે એ રોકાય. જો પ્યોર નથી આવતા, શું કામ? તો કે અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે એ ઓઝોન સ્તરમાં એનું શું થઈ જાય છે? શોષણ. આગળ અલ્ટ્રાવાયોલેટ એટલે યુવી લેમ્પનો ઉપયોગ વોટર પ્યુરિફાયરની અંદર અમુક પ્રકારના અણુઓનો નાશ કરવા માટે થાય છે. વોટરને શુદ્ધ, પાણીને શુદ્ધ બનાવવા માટે યુવી લેમ્પનો ઉપયોગ થાય. તો જગ્યાએ તમે જોયું હોય તો પાણી જે છે ને ત્યાં ભરી દેવામાં આવે, અંદર લેમ્પ ચાલુ કરવામાં આવે. લેમ્પ ચાલુ કરે ને એટલે એમાંથી અલ્ટ્રાવાયોલેટ તરંગનું શું થાય? ઉત્સર્જન થાય. તો આ જે અલ્ટ્રાવાયોલેટ તરંગનું ઉત્સર્જન થાય, ગરમ ઉત્સર્જન થાય એટલે અંદર રહેલા જે અમુક પ્રકારના વાયુના અણુઓ, પાણીના અણુઓ જે છે એનો શું કરી નાખે? નાશ કરી નાખે. બીજી વસ્તુ તો કે અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે ને એ ટૂંકી તરંગ લંબાઈ એટલે કેવી? 400 નેનોમીટર 0.6 નેનોમીટર. ટૂંકી તરંગ લંબાઈ હોવાથી અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે એ તરંગ લંબાઈ ટૂંકી હોવાથી તેને કોઈ કેન્દ્રિત કરી શકાય. અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે ધારો કે આ બધા તરંગો જે છે એક આમથી આવતું હોય, એક આમથી આવતું હોય, એક આમથી આવતું હોય, બધાને કેન્દ્રિત કરી એક કિરણપુંજ બનાવી શકાય, એક સીધું કિરણ બનાવી શકાય. આ કિરણનો ઉપયોગ ક્યાં થાય? તો કે એ કિરણનો ઉપયોગ થાય આંખની લેસિક સર્જરી કરવા માટે. ક્યાં થશે? આંખની લેસિક સર્જરી કરવા માટે. હવે તમને એમ થાય કે આપણે શરીર માટે તો, આંખ માટે તો અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે નુકસાનકારક છે, બરાબર? પાછો ઉપયોગ તો આપણે કેમાં કર્યો? આંખમાં કર્યો. પણ જે વસ્તુ યાદ રાખજો, હમણાં હું આગળ કહીશ તમને, તમે હાડકું ભાંગ્યું હોય એક્સરે કરો ને તો એ આપણા માટે, શરીર માટે નુકસાનકારક છે. તો શું કામ ખોટો પડવો છો? બરાબર? એ હમણાં કહીશ તમને થોડી વાર પછી. જે વસ્તુ જે જરૂરિયાત છે, ધારો કે આંખ જે છે એની અંદર કોઈ જગ્યાએ ક્ષાર થયો હોય તો એટલા વિસ્તારમાં જ અલ્ટ્રાવાયોલેટ જે છે એની લેસિક સર્જરી આંખની કરવામાં આવે છે. આખી આંખમાં અલ્ટ્રાવાયોલેટ નથી પાડવામાં આવે. આખી આંખમાં અલ્ટ્રાવાયોલેટ પાડવામાં આવે એટલે ત્યાં શું લીધું? એનું બીમ બનાવવામાં આવે. જો અતિ સૂક્ષ્મ બીમ બને, નહીતર તો ડાયરેક્ટ આમ સૂર્ય આંખમાં માઇક્રોફોન રાખી દેવાય ને કોઈ લેસિક સર્જરી થઈ જાય. એમ ન થાય. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર? એટલે જ કીધું કે કિરણપુંજ બનાવીને એની લેસિક સર્જરી કરવામાં આવે છે. બીજી વસ્તુ એ કે ક્લોરોફ્લોરોકાર્બન્સ CFCs જે ઓઝોનનું સ્તર ઘટાડે છે. ખબર હોય તો આ CFCs કામ શું કરે? તો ઓઝોનનું સ્તર ઘટાડે. સૌથી નુકસાનકારક ઓઝોનનું સ્તર ઘટે ને તો યાદ રાખજો પૃથ્વીની સપાટી ઉપર ટેમ્પરેચર વધે. એનો મતલબ શું? તો કે ઓઝોનનું સ્તર ઘટે ને તો અલ્ટ્રાવાયોલેટ તરંગોનું શોષણ ઓછા પ્રમાણમાં થાય. ઓછા પ્રમાણમાં થાય તો વધારાના અલ્ટ્રાવાયોલેટ તરંગો ક્યાં જાય? તો કે પૃથ્વીની સપાટી પર આવે. તો સપાટી પર આવે તો ટેમ્પરેચર વધે. ટેમ્પરેચર વધે તો આપણે એવું કહી શકાય કે આપણા શરીર માટે અનુકૂળ નથી. એટલે આંતરરાષ્ટ્રીય એક પ્રશ્ન છે CFCs નો, બરાબર? કે ઈ શું કરે છે? અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે ને, CFCs જે ઓઝોનનું સ્તર જે છે ને એમાં ઘટાડો કરે છે. ખરેખર ઓઝોનના સ્તરમાં વધારો થવો જોઈએ. શું કામ? કે મોટાભાગના અલ્ટ્રાવાયોલેટ તરંગોનું શું થઈ જાય? શોષણ થાય. બરાબર? તો આ તો શું કરે? ઘટાડો કરે. ઘટાડો કરે શું થાય? અલ્ટ્રાવાયોલેટ તરંગો પૃથ્વી સપાટી પર વધુ આવે. ખ્યાલ આવ્યો? તો 2 માર્ક્સ માટે સૌથી અગત્યનો પ્રશ્ન છે અલ્ટ્રાવાયોલેટ વેવ. પાથ જાંબલી કિરણ. આવૃત્તિનો ગાળો, ઓઝોન સ્તર 40 થી 50 કિલોમીટર અંતરે હોય છે, તે શોષણ કરે છે અને મોટા ભાગે સૂર્યમાંથી આવતા તરંગો જે છે એ અલ્ટ્રાવાયોલેટ તરંગો કહી શકાય. શરીર ઉપર સતત પડવાથી શરીર ઉપર શું ઉત્પન્ન થાય છે? તો કે મેલેનિન ઉત્પન્ન થાય છે. મેલેનિન ઉત્પન્ન થાય એટલે શરીર કાળી કરી નાખે ચામડી શરીરની. અલ્ટ્રાવાયોલેટ લેમ્પનો ઉપયોગ વોટર પ્યુરિફાયરની અંદર એટલે એની ટૂંકી તરંગ લંબાઈ વાળું તો કે કિરણ બનાવે, પુંજ એટલે પાતળું કિરણ બનાવે. એનો ઉપયોગ લેસિક સર્જરી કરવા માટે. આંતરરાષ્ટ્રીય પ્રશ્ન શું છે? CFCs નો. ઓઝોન સ્તર ઘટાડે છે. ઓઝોન સ્તર ઘટાડે એટલે મોટાભાગના તરંગો જે છે પૃથ્વીની સપાટી પર અલ્ટ્રાવાયોલેટ તરંગો આવે છે. બરાબર? ચાલો આગળ જઈએ.
એક્સ-રે ક્ષ-કિરણો કેમાંથી મળે ક્ષ-કિરણો? ખૂબ જ ઊંચી ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના લક્ષ્ય ઉપર પ્રતાડિત કરવામાં આવે જે કિરણોનું ઉત્સર્જન થાય. ધારો કે ધાતુનો ટુકડો છે, એમાં ખૂબ જ ઊંચી ઊર્જા વાળો ઇલેક્ટ્રોન આના પર પ્રતાડન કરવામાં આવે. ઇલેક્ટ્રોન કોઈ ધાતુના ટુકડા સાથે અથડાય ને એટલે સ્પાર્ક થાય. સ્પાર્ક થાય એટલે એમાંથી જે વેવ બહાર નીકળે ઈ વેવને શું કહેવામાં આવે છે? એક્સ-રે કહેવામાં આવે છે. આ જે એક્સ-રે છે એની તરંગ લંબાઈનો ગાળો છે 10 - 8 મીટર થી 10 - 12 મીટર. બહુ નાની છે, બરાબર. પછી વિદ્યુત ચુંબકીય વળાંકનું પારજાંબી કિરણો ગામા કિરણો વચ્ચેનો વિસ્તાર આવે છે. આ પારજાંબીથી એના પછી એક્સ-રે પછી ગામા. વિદ્યુત ચુંબકીય તરંગની અંદર એક્સ-રે જે છે એનો ઉપયોગ ક્યાં થાય? તરંગ લંબાઈનો ગાળો કયો? તો કે 10 - 8 મીટર થી 10 - 13 મીટર તો બરાબર. પણ એક્સ-રે તો પારજાંબી ને સાતમો છે ગેમા, એની વચ્ચેનો ગાળો આવે છે. એક્સ-રે નો ઉપયોગ ક્યાં? ઉદ્ભવ સ્થાન કહી દીધો. શું? તો કે કોઈ ધાતુના ટુકડા ઉપર કોઈ ઇલેક્ટ્રોન છે એને પ્રતાડન કરવામાં આવે. ધાતુના ટુકડા ઉપર કોઈ ઇલેક્ટ્રોનને પ્રતાડન કરવામાં આવે. પ્રતાડન કરવામાં આવે ને ઇલેક્ટ્રોન એટલે સ્પાર્ક જેવું કંઈક મળે. એટલે જે ઇલેક્ટ્રોમેગ્નેટ જે વેવ ઉત્પન્ન થાય પાછા એને શું કહેવાય? એક્સ-રે. આ એની તરંગ લંબાઈ -8 મીટર થી -13 મીટર, 10 - -8 મીટર થી 10 - -13 મીટર. ઉપયોગ ક્યાં? તો કે એક્સ-રે નો ઉપયોગ થશે કોઈ પણ હાડકાના ફ્રેક્ચરની તિરાડ શોધવા માટે એક્સ-રે નો ઉપયોગ થાય. હાડકાની તિરાડ શોધવા માટે કોનો ઉપયોગ થશે? એક્સ-રે નો ઉપયોગ થશે, બરાબર. પછી અમુક પ્રકારના કેન્સરના ઉપચારની અંદર પણ એક્સ-રે નો ઉપયોગ થાય. ઈ તો ક્યાં તકલીફ આપણને ખબર નથી, પણ સારામાં સારું ઉદાહરણ કયું છે તો કે હાડકું જે છે એની તિરાડ શોધવા માટે તમને ફોટો પડાવવામાં આવે. જો ફોટો પડાવવામાં આવે ને એટલે શું થાય? તો કે અંદર ક્યાં તિરાડ કે હાડકું ભાંગેલું છે એ તમે જોઈ શકો. તો એનો મતલબ એવો કે અંદર ક્યાં ભાંગેલું છે એ જોવા માટે વેવ છે એ અંદર ક્યાં પ્રવેશેલું હોય તો આપણે ખ્યાલ આવે ને, બરાબર. તો અંદર ક્યાં પ્રવેશે તો આપણે ખ્યાલ આવે, નહીંતર આપણે ખ્યાલ આવે નહીં. તો આ પેલું ઉદાહરણ. પછી કેન્સરના અમુક પ્રકારના ઉપચાર કરવા માટે કઈક ફોટો પાડી અને કઈક જોવા માટે ઉપયોગ થતો હશે, બરાબર. આપણે બહુ ખ્યાલ નથી એમાં બધું. બીજી વસ્તુ એ કે બીજું શું કીધું કે એક્સ-રે જે છે ને એ જેટલા વિસ્તારમાં તમારે જરૂરી હોય એટલા વિસ્તારમાં એક્સ-રે પાડો. વધારાનો વિસ્તાર પાડવો નહીં. મને ખાલી આટલામાં હાડકું ડેમેજ હોય તો આખા હાથનો ફોટો પાડવાની જરૂર નથી. શું કામ? તો કે જ્યાં જરૂરી છે ત્યાં જ ફોટો પાડો. એટલે આટલા વિસ્તારમાં જ ફોટો પાડો. અહીંયા કે જરૂર નથી. શું કામ? તો કે વધારાના વિસ્તારની અંદર તમે એક્સ-રે પસાર કરો ને તો આપણા શરીર માટે પાછું નુકસાનકારક છે. મેં હમણાં કીધું હતું ઇન્ફ્રારેડમાં. જો શું કીધું હતું? સોરી, અલ્ટ્રાવાયોલેટમાં લેસિક સર્જરી કરવા માટે. તમને એમ થાય કે આંખને નુકસાન છે ને આંખ માટે કેમ એનો ઉપયોગ થાય? તો પાતળું એનું બીમ બનાવી અને આંખ જે છે ને જ્યાં જરૂરી હોય ને ત્યાં જ એનો ઉપયોગ કરવામાં આવે છે લેસિક સર્જરી. એવી રીતના એક્સ-રે જે છે આપણા શરીરની અંદર જ્યાં ત્યાં ફોટા ન પાડ્યા રાખે. ભલે આપણે દેખાતા નથી પણ આપણા શરીર માટે ખૂબ જ કેવા છે? નુકસાન કરતા છે. એટલે અહીંયા છેલ્લે એવું કીધું કે જ્યાં જરૂરી હોય ને એવા વિસ્તારની અંદર જ એક્સ-રે પાડો. જરૂરી વિના કે એક્સ-રે પાડવો નહીં. એટલા વિસ્તારમાં પાડવો. શું લખેલું છે? એક્સ-રે કિરણો જીવિત માંસપેશીઓને નુકસાન કે નાશ કરી શકતા હોવાથી તેઓ વધુ પડતો અને બિનજરૂરી ઉપયોગી ટાળો. વધુ પડતો અને બિનજરૂરી ઉપયોગી ટાળો એટલે જરૂરી ન હોય ત્યાં તમારે કે એક્સ-રે નો ઉપયોગ કરવો નહીં. જરૂરી હોય ત્યાં બરાબર છે. જ્યાં એક્સ-રે ની જરૂરિયાત હોય ત્યાં બરાબર છે. જરૂરી ન હોય ત્યાં કે ઉપયોગ કરવાની જરૂર નથી. ચાલો આગળ. ગેમા કિરણો. ગેમા કિરણોની અંદર ગામા કિરણો ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન અને કેટલાક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જન. ગેમા તો તમારે
નંબર 13 ની અંદર આવશે. ગેમાનું ઉત્સર્જન જે છે એ અમુક પ્રકારના ન્યુક્લિયર પ્રક્રિયા દ્વારા ગેમાનું શું થાય છે ઉત્સર્જન થાય છે. એની આવૃત્તિનો ગાળો જે છે એ -10 મીટર થી -14 મીટર. -10 મીટર થી 10 કેટલી છે 14 મીટર. એનો ઉપયોગ શું થાય તો કે ગામા કિરણનો ઉપયોગ મેડિકલ શાખામાં કેન્સરના કોષોનો નાશ કરવા માટે, કેન્સરના કોષોનો નાશ કરવા માટે. તમને ખબર હોય તો કેન્સરની અંદર 3 વસ્તુ આવે. પહેલા સૌપ્રથમ કેન્સર થાય એટલે ઓપરેશન કરવામાં આવે. બીજું સ્ટેજ એનું છે શેક દેવામાં આવે, 60 થી 70 શેક આપવામાં આવે. જ્યાં કેન્સર હોય ને ત્યાં ઓલું ભરાવે, ધારો કે મોઢે હોય તો આમ આપે પાછું લઈ લે. એ આપી લઈ લે ને એનો મતલબ એવો કે એમાં ગેમા કિરણોનું ઉત્સર્જન થતું હોય કેન્સરના કોષોનો નાશ કરવા માટે. કેન્સરનું ઓપરેશન થઈ જાય પછી કેન્સરના અમુક અંદર કોષ હોય, એ કોષ પાછા એવું બને કે અમુક કોષ પછી પાછો એનો ઉદ્ભવ સ્થાન થાય. આ કોષોનો નાશ કરવા માટે કોનો ઉપયોગ થાય ગેમા કિરણ. અને છેલ્લે કેન્સરની અંદર શું આવે કીમોથેરાપી. બરાબર, એ સૌથી ડેન્જર કીમોથેરાપી. આ કીમો જે છે ને એ કેન્સરના અંદર જે રહેલા કોષો જે છે અમુક પ્રકારના એનો નાશ કરવા માટે એનો ઉપયોગ થશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ બધી વસ્તુ જે છે એ આપણે ગેમા કિરણ જે છે એની શું કહેવાય તો કે ન્યુક્લિયર જે છે એ પ્રક્રિયાની અંદરથી રેડિયોએક્ટિવ તત્વોમાંથી ગેમાનો ઉત્પન્ન થશે. એ તરંગ લંબાઈ છે 10 મીટર થી 10 મીટર છે. અને કેન્સરના કોષોનો નાશ કરવા માટે એનો ઉપયોગ થશે ગેમા કિરણનો ઉપયોગ થશે. તો આ 7 પ્રકાર આવ્યા. આ 7 પ્રકાર જે છે તેની અંદર 7 પ્રકારમાં તરંગ લંબાઈ આવડવી જોઈએ, ઉપયોગો આવડવો જોઈએ, એનો ઉદ્ભવ સ્થાન આવડવો જોઈએ. નિરાતે બેસીને તૈયાર કરજો, 2-3 વાર વાંચવું પડશે ત્યારે તૈયાર થશે. નહીતર એનું કારણ એવું છે કે આ ભૂલી જવાની શક્યતા સૌથી મેક્સિમમ રહેશે. શું કામ? તો કે બધી વસ્તુ મિક્સ થઈ જાય. કોની તરંગ લંબાઈ કેટલી, કોણ કેમાંથી કેવું ઉદ્ભવ એ આપણે ખ્યાલ આવતો બંધ થઈ જાય. બરાબર? એટલે MCQ જે છે એ આની અંદરથી MCQ પણ નીકળી શકે. એટલે થોડુંક ધ્યાન રાખવું. એટલે આપણે આગળ જતા કોઈ MCQ ની અંદર કોઈ પણ પ્રકારનો વાંધો ન આવે. પછી સૌથી અગત્યની વસ્તુ કહી દઉં. સૌથી અગત્યની વસ્તુ એ છે કે આની અંદર આપણે બાજુમાં રેડિયો તરંગ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, એક્સ-રે, ગેમા એવું લખેલું છે. ઉપર જે છે ને એ ફ્રીક્વન્સી તરંગ લંબાઈ બધું આપેલું છે. અથવા તમારી પાસે ફ્રીક્વન્સી હોય તરંગ લંબાઈ મળે, તરંગ લંબાઈ ફ્રીક્વન્સી મળે. શું કામ? તો f બરાબર c બાય લેમ્બડા હોય. લેમ્બડા છે તો ફ્રીક્વન્સી મળે, ફ્રીક્વન્સી છે તો તરંગ લંબાઈ મળે. બે માંથી એક વસ્તુ યાદ રાખવું તો ચાલે. તો એ કોષ્ટક જે છે ને એ સૌથી અગત્યનું છે. એ કોષ્ટક આપણે આવડવું જોઈએ. બરાબર? બાજુમાં ઉદ્ભવ સ્થાન જો કદાચ લગભગ આપેલા છે કોણ કેમાંથી ઉદ્ભવ સ્થાન છે તે, એટલે કોષ્ટકની અંદરથી નહીં અમુક પ્રકારના MCQ છે એ પૂછાઈ શકે. એટલે કોષ્ટકે આપણે આવડવું જોઈએ. ખ્યાલ આવ્યો? બરાબર? બીજી વસ્તુ આના MCQ જે છે એ ખૂબ હાઈ લેવલના નથી હોતા, પણ આ ચેપ્ટરની અંદર જેટલું તમે લાક્ષણિકતા છે અને આ જે થિયરિટિકલ પ્રશ્ન છે તે અને વર્ણન પર આટલી વસ્તુ તમે સારી રીતના તૈયારી કરીને જો બેસો, બરાબર, તો આપણે લગભગ મને એવું લાગે છે કે વાંધો નહીં આવે. લગભગ બધાને બધી વસ્તુ આવડી જાય એવું છે. ચેપ્ટર ખૂબ નાનું છે, વિદ્યુત ચુંબકીય તરંગ. ચેપ્ટરમાં કઈ છે નહીં, 7 પ્રકાર છે. 7 પ્રકારની આપણે શું આપી દીધી? માહિતી આપી દીધી. એટલે થિયરીમાં સ્વરૂપે જો વિચારવામાં આવે તો આ ચેપ્ટરની અહીંયા પૂર્ણાહુતિ થશે. ખ્યાલ આવ્યો? બરાબર? અહીંયા ચેપ્ટર શું થઈ ગયું? પૂરું થઈ ગયું. હવે આગળમાં લગભગ આપણે ઉદાહરણો બધા પૂરા થઈ ગયા છે. સ્વાધ્યાયના લગભગ 5 દાખલા પૂરા થઈ ગયા છે. 5 દાખલા છે. કેટલા? 5. બરાબર? તો 5 દાખલા બાકી છે. હવે એ 5 દાખલા 10 દાખલા 15 દાખલા લખો છે કઈ 10 દાખલા બાકી છે. એ લગભગ બે લેક્ચરમાં પૂરા થશે. એક લેક્ચરની અંદર લગભગ MCQ જે છે એ આપણે કરાવશું. બરાબર? એટલે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ થશે. એટલે લગભગ આપણે પાર્ટ 1 એટલે ફિઝિક્સનો પહેલો ભાગ છે ને એ લગભગ આપણે શું થઈ ગયો? પૂર્ણ થઈ ગયો. ઓકે? બરાબર? તો અહીં સુધી આપણે રાખીશું. થેન્ક યુ વેરી મચ.